હવે ગણિતમાં 11મું ચેપ્ટર રચના. વિભાગ ડી ની અંદર 4 માર્કની એક રચના પૂછાય. બરાબર. એ રચના 3 પ્રકારની રચના છે. આમ તો એક રેખાખંડની છે, એક ત્રિકોણની છે અને એક વર્તુળની છે. બરાબર. છઠ્ઠું ચેપ્ટર આપણું છે ત્રિકોણની સમરૂપતાનું છે. પછી બીજું એક ચેપ્ટર છે, નંબર ખબર નથી, વર્તુળ. વર્તુળના 2 ચેપ્ટર છે, એક વર્તુળ ને એક વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એમાં જે વર્તુળ છે એ લગભગ 10 નંબરનું ચેપ્ટર છે. બરાબર. એ 10 નંબરનું ચેપ્ટર વર્તુળ અને 6 નંબરનું ચેપ્ટર ત્રિકોણ. આ 2 ચેપ્ટર આમ તો ભણીએ પછી જ આપણે રચના ભણી શકીએ. બરાબર. પણ કેવું છે, પહેલા સત્રની અંદર રચના ભણવાનું છે, તો ત્રિકોણ અને વર્તુળના ચેપ્ટરો છે બીજા સત્રમાં ભણવાના છે. બરાબર. એટલે અમુક એ ચેપ્ટરની વાતો છે એ આપણે ટૂંકમાં શીખશું અને વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ જે તે સમયે જે તે ચેપ્ટરની અંદર આવશે. બરાબર. એટલે રચનાની આપણે શરૂઆત કરીએ. 4 માર્કનો એક પ્રશ્ન, એક રચના પૂછાય. બરાબર. બીજામાં દાખલા કે વિકલ્પ કે એવું કઈ શું હોતું નથી. હવે 9મા ધોરણની અંદર આપણે શીખી ગયા એની થોડીક વાત કરીએ. બરાબર. પહેલા તો રેખાખંડના લંબ દ્વિભાજકની વાત કરીએ. બરાબર. કે આ રેખાખંડ છે, રેખાખંડ એટલે એને 2 અંત્ય બિંદુઓ હોય. બરાબર. આ એ બી રેખાખંડનો લંબ દ્વિભાજક. રેખાખંડના 2 એકસરખા ભાગ કરવા. બરાબર. યુક્લિડે શીખવાડ્યું. ગ્રીક નો હતો એ શું કહેતા, એની પાસે અપૂર્ણાંક સંખ્યા નહોતી. બરાબર. 1 લીટો કરે એટલે 1 ને 2 લીટા કરે એટલે 2 ને 3 કરે એટલે 3 ને v કરે એટલે 5 ને x કરે એટલે 10 ને આવા બધા આંકડાઓ હતા. તો એના 2 સરખા ભાગ કરતા આપને તો કે તમને હું એમ કહું 3 ના 2 સરખા ભાગ કરો તો 1.5 1.5. આપણી પાસે અપૂર્ણાંક સંખ્યાનું નોલેજ છે, એની પાસે નહોતું. એને આપણે આવી રીતે ભણતા શીખવાડ્યા, આપણે ભણ્યા રાખીએ છીએ. બરાબર. હા. એટલે શું કરવાનું, આપણે બધા જાણીએ છીએ અડધા કરતા વધારે, જો અડધા કરતા વધારે ચાપ લઈ એને કેન્દ્ર રાખી. બરાબર. 2 અર્ધતલમાં ઉપર અને નીચે. બરાબર. એવી રીતે બી ને કેન્દ્ર રાખી આ 2 અર્ધતલમાં ઉપર અને નીચે આ 2 ચાપ મારી. બરાબર. હવે આ ચાપ જે 2 છેદી છે એના છેદ બિંદુમાંથી પસાર થતો રેખાખંડ દોરીએ. બરાબર. જે એ બી ને જ્યાં છેદે ત્યાં હું એમ નામ આપી દઉં. તો આ એમ આ પાછો ખૂણો કેટલાનો થાય, 90 નો થશે. બરાબર. એ એમ બરાબર એમ બી આ 2 સરખા ભાગ થયા. બરાબર. સરખા ભાગ તો થયા, પાછો લંબ દ્વિભાજક બન્યો. બરાબર. બીજી એક વાત એ સમજવાની અહીંયા કે આ લંબ દ્વિભાજક ઉપરનું કોઈ પણ બિંદુ હોય, ખાસ ધ્યાન રાખજો. બરાબર. ખાસ બહુ અગત્યની વાત સમજવાની છે, જો હું સમજાવું છું એ. બરાબર. લંબ દ્વિભાજક છે એ બી નો. હવે લંબ દ્વિભાજક ઉપર કોઈ પણ બિંદુ હોય, દાખલા તરીકે આ x બિંદુ છે, આ y બિંદુ છે, આ z છે. બરાબર. અહીંયા p છે, અહીંયા q છે, આ r છે. આ દરેક બિંદુના આ તમે કરજો પ્રયોગ. બરાબર. હા. હવે આ હું b અને z ને જોડું, b અને z ને જોડું છું. એવી રીતે a અને z ને જોડું છું. બરાબર. તો તમે a z અને zb ને માપશો તો સમાન મૂલ્યના મળશે.
બરાબર, એટલે કે માપ સમાન થાય, એ ઝેડ અને ઝેડ બી નું માપ સમાન થશે. બરાબર, એ જ રીતે તમે AX ને જોડો, એવી રીતે BX ને જોડો. બરાબર, તો આ AZ બરાબર ZB, AX બરાબર BX બરાબર. આ જ રીતે AY બરાબર BY બરાબર. પછી આ AP અને PB, આ AP બરાબર BP, પછી AQ બરાબર BQ બરાબર. આ બધાય માપ કેવા થવાના? આ AY બરાબર BY, આ બધાય માપ સમાન થવાના. કહેવાનો મતલબ હો કે કોઈ પણ રેખાખંડનો લંબ દ્વિભાજક હોય ને, એ લંબ દ્વિભાજક ઉપરનું દરેક બિંદુ, આ રેખાખંડનો લંબ દ્વિભાજક યાદ રાખજો. બરાબર, રેખાખંડના લંબ દ્વિભાજક ઉપરનું દરેક બિંદુ એ રેખાખંડના અંત્ય બિંદુઓથી સમાન અંતરે હોય. જો સમજણ પડી કે લંબ દ્વિભાજક પરનું દરેક બિંદુ એ ક્યાં લીધા છે? PQR અને XYZ લીધા છે. ક્યાં છે? કે નહીં ઉપર છે? એ બી ના લંબ દ્વિભાજક ઉપર છે. બરાબર, તો એ અને બી થી સમાન અંતરે હોય. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એટલે યાદ રાખજો. તો ટૂંકમાં છે ને આ ZAB ત્રિકોણ બન્યો ને, ZAB બન્યો, પછી આ XAB બન્યો. બરાબર, આ ત્રિકોણ હોય ને બધાય, આ કેવા ત્રિકોણ થાય? સમદ્વિબાજુ ત્રિકોણ થાય. બરાબર, આ સમદ્વિબાજુ ત્રિકોણ થાય કારણ કે આ બે કેવા હોય? સમાન હોય ને. બરાબર, હા યાદ રાખજો. ને બીજી આપને ખબર પડે કે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે, આ ZAB લ્યો, આ ત્રિકોણ ZAB બરાબર. એ લખું દોરું જો ZAB બરાબર. આ ZAB, આ Z, આ A અને આ B, આ M છે ને. બરાબર, જો તો આ AM ને MB બધા હરખા ભાગ થયા ને. બરાબર, તો આ ZM છે એ શું થાય? મધ્યકા થાય ને, મધ્યકાય થાય. અને ZM છે એ લંબ AB થાય. જો બરાબર, હા એટલે કે અહીંયા મધ્યકા હોય ને એ કેવી થાય? લંબ થાય. બરાબર, એટલે સમદ્વિબાજુ ત્રિકોણ હોય કે સમબાજુ ત્રિકોણ હોય ને તો એમાં મધ્યકા લંબ હોય. આ બધી વસ્તુ શીખવા મળે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાતો છે બધી. બરાબર, કે સમદ્વિબાજુ ત્રિકોણની અંદર મધ્યકા લંબ થાય. બરાબર, પછી રેખાખંડના અંત્ય બિંદુઓ છે ઈ એના લંબ દ્વિભાજક ઉપર આવેલા દરેક બિંદુથી સમાન અંતરે હોય. હજી આમ આગળ વધવું હોય તો વધાય. બરાબર, કારણ કે જો Z, A અને B બરાબર, આને કેન્દ્ર રાખીને AM જેટલી ત્રિજ્યા લ્યો તો એ Z અને AB બધું કેવું હરખા અંતરે થાય ને. બરાબર, સરખા અંતરે થાય ને. તો A, Z અને B માંથી પસાર થતું વર્તુળ દોરી શકાય. એટલે કે ત્રણ બિંદુઓમાંથી પસાર થતું વર્તુળ દોરી શકાય. બરાબર, એ જ્યારે વર્તુળ ભણશું ત્યારે લેવું. બરાબર, એટલી આ વાત ક્લિયર કરી લ્યો. હવે બીજી રચના લઈએ. જે ભણી ગયા છે, જે જરૂરી છે આપણા માટે એ લેતા જઈએ. બરાબર, બીજી વસ્તુ તમે ભણી ગયા સમાન માપનો ખૂણો દોરવો. બરાબર, ખૂણો એટલે શું છે ખરેખર તો? બરાબર, તો કે બે સમાન અંત્ય બિંદુઓ વાળા બે કિરણો છે એ શું બનાવે? ખૂણો બનાવે. બરાબર, સમાન અંત્ય બિંદુ ધરાવતા બે કિરણો. બરાબર, આ કિરણ હોય દાખલા તરીકે OA, બરાબર, આ કિરણ હોય OB, તો આ બે થી શું બન્યું? ખૂણો બન્યો. બરાબર, OAB આ ખૂણો બન્યો. બરાબર છે. હવે હું તમને એમ કહું કે આ જે ખૂણો છે, બરાબર, આને સમાન આના જેવડો બીજો એક ખૂણો બનાવી દો મને. બરાબર, તો શું કરવાનું? હે, આને સમાન મૂલ્યનો ખૂણો બનાવવો છે તો શું કરવાનું? તો કે આ OA ને સમાંતર કિરણ દોરો. બરાબર, અને બીજું કિરણ OB ને સમાંતર દોરો. તો
એ બે ખૂણા કેવા થઈ જવાના છે? હે, આ OA ને સમાંતર કિરણ હું દોરું દાખલા તરીકે, બરાબર. આ OA ને સમાંતર કિરણ દોર્યું, બરાબર. આ OA ને સમાંતર કિરણ દોર્યું મેં, આ દાખલા તરીકે PQ, બરાબર. હવે OB ને સમાંતર કિરણ મેં દોર્યું, દાખલા તરીકે PR. તો આ બે ખૂણા કેવા થઈ ગયા કે ખૂણો QPR બરાબર ખૂણો AOB, આ સમાન થઈ ગયું, બરાબર. હા, બસ આ વસ્તુ હવે આપણે જોઈએ, બરાબર. સમાન મૂલ્યના આપણે ખૂણા બનાવવા. હવે લંબ દ્વિભાજક આપણે બનાવીએ છીએ, બરાબર. એમ કહું કે બે 90 ના ખૂણા બનાવો, તો શું કરીએ આપણે? બરાબર. જો બે 90 ના ખૂણા બનાવવા છે, બરાબર. તો આ બે શું દોરી? 90 નો ખૂણો એટલે શું? એક ટૂંકમાં સમક્ષિતિજ રેખા અને બીજી શિરોલંબ રેખાથી બનતો ખૂણો એટલે 90 નો ખૂણો. આ સમક્ષિતિજ રેખા ક્ષિતિજને સમાંતર, બરાબર. અને આ શિરોલંબ એટલે ક્ષિતિજને લંબ, એનાથી આ બે ખૂણા બને, એ 90 ના ખૂણા બને, બરાબર. આ 90 ના ખૂણાની નિશાની છે, બરાબર. ફટ રોકાન તમે બનાવી દો, કઈ ખેંચવાની જરૂર ના પડે. આને આના જેવડા 90 નો છે, આ 90 નો છે, એટલે એમ કહેવાય કે આને એકરૂપ ખૂણો આ દોર્યો આપણે, બરાબર. હા, હવે આને સમાન મૂલ્યનો ખૂણો આ દોર્યો, બરાબર. એમ જેમ બોલવું એમ તમારે. એટલે શું કરીએ છીએ? 90 ના ખૂણામાં શું છે? બે કિરણો છે. કેવા કિરણો છે? એકબીજાને લંબ રૂપે છે, બરાબર. આ કેવા છે? એકબીજાને લંબ રૂપે છે. શું કરીએ છીએ? તો કે આ સમક્ષિતિજ રેખા ક્ષિતિજને સમાંતર, બીજી ક્ષિતિજને લંબ એટલે શિરોલંબ રેખા, આ બે કિરણોથી ખૂણો બન્યો કેવો? કાટખૂણો, બરાબર. એવી જ રીતે સીધું એક સમક્ષિતિજ દોરી નાખ્યું, બરાબર. એટલે એ આ સમક્ષિતિજ છે, આ સમક્ષિતિજ છે, તો બે એકબીજાને કેવા થયા? સમાંતર છે. હવે જુઓ, આ કેવું છે? શિરોલંબ છે. આ કેવું છે? શિરોલંબ છે. તો બે એકબીજાને સમાંતર થયા, બરાબર. હા, એટલે આ બે એકબીજાને સમાંતર ને આ બે એકબીજાને સમાંતર, તો ખૂણા બે કેવા થાય? સમાન થાય, બરાબર. એટલે હવે આની કઈ જરૂર નથી આપણે, બરાબર. હા, એટલે આ વસ્તુ યાદ રાખજો, ખૂણા માટે આ જરૂરી નથી, બરાબર. હા, ખૂણા માટે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આ ઉદ્ભવ બિંદુ છે, આ x છે, આ y છે, બે કિરણોનું, બરાબર. હાલો, આ x a, આ x b, આ x c અને આ સોરી yc અને આ yd, બરાબર. અહીંયા x a અને yc છે એ સમાંતર છે, આમ કહેવાય. કિરણ xy, આ કિરણની નિશાની સમાંતર કિરણ yc, બરાબર. એવી જ રીતે કિરણ xb, xa છે, કિરણ xa, અહીંયા કિરણ xb સમાંતર કિરણ yd, બરાબર. સમજણ પડી ગઈ? એવી જ રીતે હવે આપણે કોઈ પણ આપેલ ખૂણો હોય, બરાબર, એના જેટલા જ મૂલ્યનો બીજો આપણે ખૂણો બનાવવો હોય તો આપણે કેમ બનાવવો? હવે જોઈએ. આ ખબર પડી ગઈ. આ 90 નો આપ્યો છે, તમને એમ કે 90 નો બનાવો, એટલે તમારે બીજું કઈ નથી કરવાનું. તમે શું કરો છો? x એને સમાંતર કિરણ yc દોર્યું, બરાબર. એવી જ રીતે xb ને સમાંતર કિરણ હું દોર્યું? dy દોર્યું, yd દોર્યું, બરાબર. એટલે આ જે બે ખૂણા છે એ કેવા થઈ ગયા? સમાન મૂલ્યના. હવે લંબ આ 90 નો નહીં, બીજો જ કોઈ લઈએ આપણે, બરાબર. હવે જોઈએ 60 ના ખૂણાની રચના, બરાબર. 60 ના ખૂણાની રચના કેમ કરવાની? બરાબર. ખૂણો એટલે તમને ખબર પડી ગઈ, સબાદ ઉદ્ભવ બિંદુ વાળા બે કિરણોથી બને, બરાબર. 60 ના ખૂણાની રચના કેમ કરવી? તો કે પહેલા એક કિરણ દોરીએ, અને એ કિરણ હંમેશા આપણે કેવું દોરતા હોઈએ છીએ? સમક્ષિતિજ, બરાબર. આ કિરણ દોર્યું, આ કિરણ OA દોર્યું, બરાબર. હાલો, હવે શું કરવાનું?
જો હાલો આ હું ચાપ મારું છું, બરાબર. હાલો આ જે ચાપ મારી, બરાબર, આને ચાપ કહેવાય. અને આ ત્રિજ્યા કેવી લીધી, બરાબર. આ જે માપ રાખ્યું ને મેં, આ ત્રિજ્યા કહેવાય, આ ત્રિજ્યા કહેવાય, આ ત્રિજ્યા કહેવાય જે માપ રાખ્યું એ. કારણ કે ત્રિજ્યા શાના માટે કહેવાય કે આની મદદથી વર્તુળ બને. જો બરાબર બનશે ને, આપણે બનાવ્યા ઘણા બધા પરાવર્તન વક્રી ભવનની અંદર, બરાબર. હાલો એટલે આ કોઈ પણ માપની ત્રિજ્યા લઈ અને ચાપ મારી આવો એ કિરણ ઉપર ઓ ને કેન્દ્ર રાખીને, બરાબર, આ ચાપ ઓ એને જે બિંદુમાં છેદે એને નામ આપો ઓ, જે છેદી એને નામ આપ્યું એમ, બરાબર. ક્યાં એમ નામ આપ્યું તો કે આ ચાપ અને આ કિરણના બેયનું છેદ બિંદુ, બરાબર. હવે શું કરું છું હું, બરાબર, હવે શું કરું છું, આ આટલી જ ચાપ, આ ત્રિજ્યા એટલી ને એટલી છે, જોજો, બરાબર, આ એટલી ને એટલી ત્રિજ્યા છે, બરાબર. હવે આ એમ ને કેન્દ્ર રાખીને મેં આ ચાપ મારી, બરાબર. અને આ બંને આ જ્યાં છેદે, આ પેલી ચાપ અને બીજી ચાપ, બરાબર, અહીંયા હું નામ આપી દઉં, આ એમ નામ આપી દીધું, બરાબર. હાલ હવે પછી ઓ એ પછી ઓ અને એન માંથી પસાર થતું કિરણ દોર લઉં, બરાબર. આ ઓ બી, તો આ જે ખૂણો બન્યો, બરાબર, કેટલાનો બનશે, 60 અંશનો બનશે. એટલે કે ખૂણો બી ઓ એ બરાબર 60 અંશ, બરાબર. હા, પેલી પદ્ધતિ એમ હતી, પેલા આમ લખવામાં આવતું, માપ ખૂણો બી ઓ એ બરાબર 60 અંશ, બરાબર. હવે આ નીકળી ગયો, હવે આમ લખવામાં આવે છે એનસીઈઆરટી માં, બરાબર. આપણે ગુજરાત બોર્ડ માં આમ લખવામાં આવતું પેલા. ચાલો સમજ પડી ગઈ, બરાબર. 60 અંશનો ખૂણો કેમ બનાવાય, બરાબર છે. ત્રિજ્યા ગમે તે લ્યો, બરાબર. આ ત્રિજ્યા મેં લીધી, આ ત્રિજ્યા જે હતી, જો એટલી ત્રિજ્યા હતી, આ ત્રિજ્યામાં વધારો કરો કે ઘટાડો કરો કાઈ ફરક ના પડે. આ ત્રિજ્યા મેં વધારી, બરાબર, આ ત્રિજ્યા મેં વધારી. હવે પાછું આયા કેન્દ્રે રાખું, બરાબર, આયા કેન્દ્રે રાખું, એટલી મારું, એટલે અહીંથી જ છે. પણ હા, થોડુંક મારે તકલીફ પડે, કારણ કે આ બિંદુ નાનકડું હોય ને આ બિંદુ કેવું થઈ જાય છે, આ મોટું બિંદુ થઈ જાય છે, એટલે થોડોક ફેર પડશે, બરાબર. બાકી તમારે શું કરવાનું, તમારે કોઈ પણ ત્રિજ્યા વાળી ચાપ લેવાની, બરાબર. નાની લ્યો, બરાબર, અહીંથી માપો, અહીંથી આમ ચાપ મારો, અહીંયા જે બિંદુમાં છે અહીંયાથી લઈને અહીંયા મારો, બરાબર. પછી વળી પાછી મોટી ચાપ લ્યો, મોટી ત્રિજ્યા ધરાવતી ચાપ લ્યો, અહીંયા મારો, બરાબર. પછી અહીંયા જે કિરણને છેદે અહીંયા કેન્દ્ર રાખીને મારો, બરાબર. દર વખતે એટલે બે સમાન, દર વખતે બે વખતે ત્રિજ્યા ચાપની કેવી રાખવાની, સમાન. સમાન ત્રિજ્યા વાળી બે ચાપની મદદથી જે ખૂણાની રચના થાય એ કેવી થાય, હે, કેટલાના ખૂણાની રચના થાય, 60 અંશના ખૂણાની રચના થાય. ખબર પડે ને હું કહું છું એ, બરાબર. હું કીધું એ ના ખબર પડી પાછું જોવા, બરાબર. શું કરવાનું કીધું કે અહીંયા સમક્ષિતિજ કિરણ દોરો, બરાબર. આ સમક્ષિતિજ કિરણ દોર્યું, આને આપણે નામ દીધું ઓ એ, આ ઓ આ એ, બરાબર. હવે કોઈ પણ ત્રિજ્યા ધરાવતી ચાપ મારો, કોઈ પણ ત્રિજ્યા લઈ, બરાબર. આ ગમે એ ત્રિજ્યા લીધી મેં, હાલ વર્ત દે, બરાબર. હવે આ ચાપ જ્યાં બિંદુને છેદે, આ ચાપ જે કિરણને જે બિંદુમાં છેદે એ બિંદુને જ કેન્દ્ર રાખવાનું છે. ત્રિજ્યા આમ નંબર બે રાખી છે, બરાબર. હાલ હવે આ બે છેદ બિંદુ છે જે, બરાબર, બે ચાપના જે છેદ બિંદુ છે એમાંથી આપણે શું કરવાનું છે, અહીંથી કિરણ દોરવાનું છે, બરાબર. અહીંથી આ કિરણ દોરવાનું છે, બરાબર. તો આ ખૂણો કેટલાનો બનશે, આ OB કહી દઉં, તો આ ખૂણો કેટલાનો બનશે, 60 નો બનશે. ખબર પડી ગઈ. એટલે કે બે વખતે જે ચાપ છે એની ત્રિજ્યા કેવી છે, સમાન છે, બરાબર. જો ત્રિજ્યા બદલી જાય તો આ ચાપનું મૂલ્ય, બરાબર. અહીંથી આ જે ત્રિજ્યા આપણે મારી એ કેના જેટલી હતી, અહીંથી આમ રાખી હતી એના જેટલી હતી ને, પણ હવે અહીંથી તમે ત્રિજ્યાનું મૂલ્ય ઘટાડી દો તો ખૂણાનું મૂલ્ય પણ શું થઈ જાય, બદલી
જાય. બરાબર, હાલો આટલી વાત ક્લિયર રાખો. એટલે આપણે આટલી વાત ક્લિયર થઈ ગઈ. એક 60 ના ખૂણો બનાવી શકીએ, એક 90 નો બનાવી શકીએ. બરાબર, પછી બીજું તમને આ 90 ના ખૂણા બીજું રેખાખંડના દ્વિભાજકની વાત પણ આવી જાય. બરાબર, આ બધુંય છે તમે પ્રાથમિકની અંદર ભણી ગયા છો. હવે સમાન માપનો ખૂણો, બરાબર, એની રચના જોઈએ. આ કોઈ પણ માપનો આ ખૂણો છે. દાખલા તરીકે આ O, આ A, આ B. બરાબર, આ કોઈ પણ માપનો ખૂણો છે. દાખલા તરીકે આલ્ફા ખૂણો છે. બરાબર, હવે આ BOA ખૂણા જેવડો જ આપણે ખૂણો બનાવવો છે. તો કેમ બનાવવાનો? બરાબર, આ કિરણ તો એક OA એ આપણે નોટમાં સીધું જ દોરતા હોય. બરાબર, કારણ કે ખૂણો દોરતા હોય ત્યારે કે આવી રીતે આમ તો નથી દોરતા, આમ નોટમાં આ નોટનો આપણો આમ પેજ હોય તો આવો ખૂણો આપણે નથી દોરતા. આ કિરણ ક્યાં દોરીએ છીએ? આમ સમક્ષિતિજ જ દોરીએ છીએ ને. બરાબર, એટલે આ સમક્ષિતિજ છે તો બીજું આપણે કેવું દોરવાનું? સમક્ષિતિજ કિરણ દોરવાનું. બરાબર, તો હાલો આપણે એક કિરણ તો આપણને ખબર જ છે. અને સમાન માપનો ખૂણો દોરવા એટલે શું? તો કે આ બે કિરણોને સમાંતર કિરણ દોરી નાખીએ. બરાબર, આ કિરણને સમાંતર કિરણ દોરીએ, એવી જ રીતે OB કિરણને સમાંતર કિરણ દોરીએ એટલે જે ખૂણો બનશે ઈ આલ્ફા ખૂણો બની જાય. બરાબર, હાલો એટલે એક કિરણ આપણી પાસે સમક્ષિતિજ છે OA, તો આપણે એવી રીતે આ કિરણ દોર નાખ્યું મેં. બરાબર, હાલો આ XM કિરણ દોર્યું મેં. બરાબર, એટલે આ OA એને સમાંતર એક્શન થઈ ગયું. જો આ કિરણ OA સમાંતર કિરણ XM. બરાબર, આ બે કિરણ સમાંતર થઈ ગયા, આ એક એક કિરણ સમાંતર થઈ ગયા. હવે બીજું OB ને સમાંતર XM કરી દો એટલે આપણું કામ થઈ ગયું. બરાબર, હવે ઈ કેમ કરવાનું છે એ વાત જોઈએ. બરાબર, એ ઓલા 60 ના ખૂણાની જે વાતો હતી ને એના જેવી જ વાત છે. બરાબર, ત્રિજ્યાના મૂલ્ય છે એ આપણે કેવા કરવાના છે? બદલવાના છે. બરાબર, શું કરવાનું? બરાબર, આ OB ને સમાંતર કિરણ ખેંચવાનું. જો હવે કેમ કરવાનું છે એ ખાસ જુઓ કે આ ઓનો જ ઉપયોગ કરવાનો. મેં જે છેલ્લે શીખવાડ્યું કે આ કોઈ પણ ત્રિજ્યા ધરાવતી રીતે આમ ચાપ મારો. બરાબર, અહીંયા મારવાની છે. પેલો જે આ આપેલો છે આપણને. બરાબર, રેડી? હવે આ જ ત્રિજ્યા લઈ અને ચાપ મારવાની. બિંદુ કેને રાખવાનું? X ને. બરાબર, આ જો થોડો ફેરફાર આવશે હો, તમારે કાંઈ બિલકુલ નહીં આવે, ટેન્શન ના લેતા. બરાબર, માયરે આ બે ચાપ છે એની ત્રિજ્યા કેવી છે? સમાન છે. બરાબર, અહીંયા હું કહી દઉં B, અહીંયા કહી દઉં Q. બરાબર, ચાલો હવે શું કરવાનું? મારે P ને કેન્દ્ર અને Q ને કેન્દ્ર રાખીને મારવાની છે. બરાબર, તો હવે આટલી નથી રાખવાની, આના મૂલ્ય નથી રાખવાનું, કારણ કે આના મૂલ્ય રાખીને મારતે તો 60 નો બનવાનો છે. બરાબર, હમણાં આપણે ભણી ગયા કે અહીંયા Q ને કેન્દ્ર રાખીને આટલી ને આટલી ત્રિજ્યા રાખવા પેલા જેટલી, તો જે ખૂણો બનશે એ કેટલાનો બનશે? 60 નો બનશે. બરાબર, પણ 60 નું નથી બનાવવાનો. આ માપનો ખબર નથી કેટલું માપ છે, આલ્ફા છે. તો એ શું કરવાનું છે? તો અહીંયા ચેક કરી લેવાનું છે કે આ ત્રિજ્યા કેટલી છે આ ચાપની. જો ખૂણો બન્યો છે બે ચાપની મદદથી જ બન્યો છે ને. બરાબર, આ ત્રિજ્યા કેટલી છે આ ચાપની જોઈ લીધું. જોયું મેં શું કર્યું? બરાબર, જોઈ લ્યો પાછું શું કર્યું મેં કે આ જે P બિંદુ છે એને કેન્દ્ર રાખ્યું અને આ મેં ચેક કરી આ ચાપની ત્રિજ્યા કેટલી છે. બરાબર, તો આટલી ત્રિજ્યા લઈ અને આ Q ને કેન્દ્ર રાખી અને હું ચાપ માર દઉં. જો બરાબર, ઓલો ખૂણો તો આપેલો છે, આ નવો આપણને મળી ગયો. જો આ મળી ગયો, આ બે ચાપનું જે છેદ બિંદુ છે. બરાબર, અહીંથી પસાર થતો આ ખૂણો, તો આ જે ખૂણો છે એટલો જ આ થાય આલ્ફા. બરાબર, હા થોડોક આમાં મારે ફેરફાર આવશે હો ભાઈ. હા, કારણ કે મારું જે બિંદુ છે આ તમારું પરિકરની અણી છે
અને આ છે આ જે મોટો ભાગ છે બરાબર, આ બૂચ છે એટલે એટલી થોડીક તકલીફ પડશે, એટલે તમને આમ દેખાવ ઉપરથી થોડું થોડું લાગશે બરાબર, પણ સૈદ્ધાંતિક રીતે આપણે ભણવાનું છે. ખબર પડી હું કીધું એ બરાબર? ફરી વાર પાછું જુઓ શું કર્યું બરાબર, પાછી વાત કરી. હાલો આની આ વાત પાછી કરીએ. હાલો આ તો આપણી પાસે કિરણ છે નહીં બરાબર, આ તો આપણે બનાવવાનું છે. હાલો એટલે એક કિરણ કયું દોર્યું આપણે, આ ઓ એ અને સમાંતર એક્શન દોરી લીધું. આપણે સમાન મૂલ્યનો ખૂણો બનાવવો એટલે યાદ રાખવાનું આ જે ખૂણો છે બરાબર, આને સમાન મૂલ્યનો બનાવવા આ આપેલો છે આપણે. તો આ ઓ એ ને સમાંતર એક કિરણ દોરી લ્યો અને એવી જ રીતે ઓ બી ને સમાંતર બીજું કિરણ દોરી લ્યો એટલે સમાન માપનો થઈ ગયો બરાબર. હવે ઓ એ ને સમાંતર તો આપણે એક દોર લીધું, સમક્ષિતિજ દોર લીધા બે બરાબર છે. હવે વિધિ શું કરવાની છે, ઓ બી ને સમાંતર કિરણ અહીંથી ખેંચવાનું છે બરાબર. હા તો શું કરવાનું બરાબર, કોઈ પણ ત્રિજ્યા ધરાવતી ચાપ લ્યો, કોઈ પણ આ વખતે વધારો બરાબર, કોઈ પણ ત્રિજ્યા ધરાવતી આ ચાપ લીધી બરાબર છે, જો વધારી મેં રેડી બરાબર. આ જે ત્રિજ્યા ધરાવતી ચાપ, અહીંયા ક્યુ બિંદુ લીધું હતું, ઓ લીધું હતું ને, અહીંયા ક્યુ લેવાનું મારે x. 4 માર્ક મફત ના જો આ જોજો. હાલો આ લીધી બરાબર. હાલ કમ્પ્લીટ. આયા નામ આપી દો, આયા ઓ પી અને આ એક્સ ક્યુ બરાબર. હવે શું કરવાનું છે મારે બરાબર, હવે ખાસ જોજો. હવે અહીંયા પી ને કેન્દ્ર રાખવાનું છે મારે બરાબર, અને આ જે ચાપ, આ ચાપ અને કિરણનું બે જે છેદ બિંદુ છે બરાબર, એ અંતર માપવાનું છે બરાબર. જો આ બે ચાપની મદદથી આ બે જુદી જુદી ત્રિજ્યા ધરાવતી બે ચાપની મદદથી આ ખૂણો બનેલો છે બરાબર. આ સોરી આ કિરણ ખેંચેલું છે. જુદી જુદી ત્રિજ્યા ધરાવતી બે ચાપના છેદ બિંદુમાંથી આ કિરણ ખેંચેલું છે. જો એક સરખી ત્રિજ્યા ધરાવતી બે ચાપ હોત અને એના છેદ બિંદુમાંથી કિરણ ખેંચ્યું હોત તો આ બે કિરણો વચ્ચેનો ખૂણો 60 નો થાય બરાબર. હવે આ ત્રિજ્યાની ખબર પડી ગઈ બરાબર. આ જો અહીંયા હું માનો કે અહીંયા બિંદુ દઉં, આ બિંદુ દઉં માનો કે Pn, તો આ Pn નું જે માપ થયું એટલું જ માપ અહીંથી મારે લેવાનું છે બરાબર. આ Q ને કેન્દ્ર રાખીને Pn જેટલું માપ લેવાનું છે બરાબર. હાલો અહીંયા જે છેદું બરાબર, આ બે ચાપનું છેદ બિંદુ આને R કહી દો તો આ Pn અને આ QR બે કેવા થાય, સમાન થાય. રેડી. હવે શું કરવું, આમાંથી પસાર થતું કિરણ દોરી લીધું બરાબર. આ કિરણ દોરી લીધું. હાલો આ કિરણને નામ દઈ દઉં હું, હાલો આ કાઢી નાખું છું બધું હવે બરાબર. આ કિરણને નામ દઈ દઉં xn બરાબર. તો આ OB, હવે જો આ OB કિરણ અને આ xn કિરણ બે કેવા થઈ ગયા, સમાંતર થઈ ગયા. તો આનો મતલબ થયો કે આ ખૂણો કેટલો થઈ ગયો, સરખો થઈ ગયો. એટલે કે ખૂણો BOA બરાબર ખૂણો NXM બરાબર. હાલો બે કેટલા થઈ ગયા, આલ્ફા જે પણ હોય બરાબર. એટલે આ ખાસ વસ્તુ મહત્વની છે, આ વાત યાદ રાખજો. કઈ વાત યાદ રાખવાની કીધી બરાબર, કઈ વાત યાદ રાખવાની કીધી, તો કે આ બે ત્રિજ્યા છે બરાબર, એ કેવી હોય, આ પેલી ચાપ મારી લીધી બરાબર, એ ત્રિજ્યા, અને બીજી અહીંથી મારી લીધી બરાબર, અહીંથી બીજી અહીંથી જોવાની છે બરાબર. આના જેટલું જ બનાવવાનું છે. એ બે ચાપની ત્રિજ્યા કેવી હોય, જુદી જુદી હોય. જો બે ચાપની ત્રિજ્યા સમાન હોત તો ખૂણો કેટલાનો થાત, 60 નો થાત બરાબર. એટલે આ સમાન માપના ખૂણાની રચના કહી રહ્યા. કેવી રચના કહેવાય, સમાન ખૂણાની રચના બરાબર. એટલે આ બે રચના આપણે કઈ પરીક્ષામાં પૂછાવાની નથી બરાબર, પણ આપણે છે ને આના ઉપયોગ કરવાના છે બરાબર. આ તો તમે બધું પ્રાથમિકમાં ભણી ગયા છો,
આના આપણે ઉપયોગ કરવાના છે બરાબર. આપણે જે રચના દોરશું એમાં પેલાવેલી જે રચના છે એ રેખાખંડના આપણે ભાગ પાડવાના છે બરાબર. કે રેખાખંડના પ્રાથમિક ની અંદર તમે ભાગ પાડ્યા, રેખાખંડના બે સરખા ભાગ પાડ્યા, તો અહીંયા આવા બે સરખા ભાગ નહીં આવે, અહીંયા એનો ઉપયોગ આવશે. વર્તુળની રચના કરશું ત્યારે રેખાખંડના લંબ દ્વિભાજક દોરશું બરાબર. હા, પછી રેખાખંડની અંદર આ જે સમાન માપના ખૂણાની વાત કરીએ છીએ ને એ દરેક જગ્યાએ આવશે. ત્રિકોણની અંદર રચનાની અંદર આવશે. મુખ્ય ત્રણ રચના ભણવાની છે, રેખાખંડની, ત્રિકોણની અને વર્તુળની બરાબર. એટલે આપણે આજના જે પીરિયડમાં શીખ્યા એનો ઉપયોગ ડગલે ને પગલે આવશે દરેક રચનાની અંદર. એટલે હવે ખાસ આ ધ્યાન રાખજો, આ પહેલો પીરિયડ હાવ કમ્પ્લીટ ક્લિયર કરી નાખજો બરાબર. એટલે બીજી રચનાઓની અંદર ભવિષ્યમાં તકલીફ ના પડે બરાબર. એટલે આ પહેલા પીરિયડની અંદર આપણે એટલું રાખીએ બરાબર. ને ખાસ રચના કરીએ આપણે ત્યારે બધાય સાધનો આપણા કમ્પ્લીટ હોવા જોઈએ રચના માટેના, અને વિડીયો પોઝ કરી અને કરતું જવાનું છે બરાબર. 4 માર્કનો પ્રશ્ન છે એટલે આમાંથી એક માર્ક્સ આપણો કપાવવો જોઈએ નહીં. ચાલો આટલું રાખીએ, પૂરું કરીએ.